સુપ્રીમ કોર્ટ દ્વારા શ્વાન બાઇટને નિયંત્રણમાં લાવવા માટે થઈને આરોગ્ય તબીબોને શ્વાનની ગણતરી કરવા માટે કહેવામાં આવ્યું. જે આરોગ્ય સંસ્થાઓ છે તેને કહેવામાં આવ્યું કે તમારી સંસ્થાની અંદર કેટલા શ્વાનો છે તેના આંકડાઓ અમને આપો. પરંતુ તંત્રએ જે આંકડાઓ માંગ્યા તેની સામે ક્યાંક રાજકોટ સિવિલ હોસ્પિટલે ઊંધા ચશ્મા પહેરાવ્યા હોય આવું અવર રાજકોટના રિયાલિટી ચેકની અંદર જોવા મળ્યું. સિવિલ હોસ્પિટલની અંદર અવર રાજકોટની ટીમ પહોંચી છે. જે રિપોર્ટ સામે આવ્યો છે કે સિવિલ હોસ્પિટલની અંદર એક પણ શ્વાન નથી. ત્યારે અંદરના દ્રશ્યો દેખાડીશું કે અહીંયા શ્વાન છે કે કેમ. જ્યારે પણ જે રિપોર્ટ આપવામાં આવ્યો આરોગ્ય તબીબો દ્વારા રિપોર્ટ છે તે બનાવવામાં આવ્યો. જે રિપોર્ટની અંદર આંકડાઓ જે રીતના સામે આવ્યા છે એ આંકડાઓ બધા જ અલગ અલગ આંકડાઓ છે. જે રીતના આરોગ્ય સંસ્થાઓની પીએચસીની આરોગ્ય કેન્દ્ર 55 આવેલા છે, જ્યાં આગળ 5 શ્વાનના આંકડા આપવામાં આવ્યા છે. સીએચસીમાં 12માં 7 આંકડા આપવામાં આવ્યા છે અને સિવિલ હોસ્પિટલ એક આવેલી છે તેમાં 0 શ્વાન હોવાના આંકડા સામે આવ્યા છે. પરંતુ આ શ્વાન ક્યાંથી આવ્યું? આ શ્વાન ગણતરી કરતી વખતે શું અહીંયા નહોતું, અચાનક જ ક્યાંકથી આવી ગયું કે શું? આવા અનેક સવાલો છે તે અવર રાજકોટના રિયાલિટી ચેકમાં જોવા મળી રહ્યા છે. અનેક બનાવો એવા પણ બન્યા છે કે અહીંયા આવેલા દર્દીઓના સગા અથવા તો દર્દીઓને પણ આ શ્વાન છે તે બટકું ભરતા અચકાતા નથી. જ્યારે બીજી તરફ બીજું પણ શ્વાન અહીંયા લોબીની અંદર જોવા મળી રહ્યું છે, જે પાર્કિંગની અંદર જ બેઠું છે. એક જ પ્રીમિયાઇસીસની અંદર 2 જગ્યાએ શ્વાન બેઠા જોવા મળી રહ્યા છે. આ માત્ર એક જ લોબી છે. જ્યારે અલગ અલગ જગ્યા ઉપર જઈએ ત્યારે અલગ અલગ શ્વાન પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આરોગ્ય તબીબોએ જે ગણતરી કરી, જેના અંડરમાં ગણતરી કરવામાં આવી, તેને આ શ્વાન કેમ ન દેખાણા તે એક મહત્વનો સવાલ અવર રાજકોટના રિયાલિટી ચેકની અંદર ઊભો થઈ રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં તંત્ર જે આંકડા માંગ્યા હતા આરોગ્ય તબીબો પાસે અને આરોગ્ય તબીબો દ્વારા જે તંત્રને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવ્યા છે તેને લઈને હવે તેની ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે તે એક મહત્વનો સવાલ ઊભો થઈ રહ્યો છે. ખરેખર શ્વાનના સાચા આંકડા આપવામાં આવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ થવાની જરૂર છે. કેમ કે સિવિલ હોસ્પિટલનું રિયાલિટી ચેક જે અવર રાજકોટની ટીમે કર્યું તેમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા કે અહીંયા 0 શ્વાનની જે ગણતરી હતી તેની બદલે 2 શ્વાન તો માત્ર એક જ લોબીમાં જોવા મળ્યા. ત્યારે હવે તંત્ર શું પગલાં લે છે તે જોવું અતિ મહત્વનું રહેશે.